નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ ને જે ખેતીના કચરા વિશેની આપણી આખી વિચારસરણી જ બદલી નાખશે. ગાયના છાણને આપણે હંમેશા બસ એક સામાન્ય કચરા તરીકે જ જોઈએ છીએ, બરાબર ને? પણ આજે આપણે એ રોમાંચક બ્લુપ્રિન્ટને ડીકોડ કરીશું કે કેવી રીતે યોગ્ય પદ્ધતિથી આ જ કચરાને કરોડોની સંપત્તિમાં ફેરવી શકાય છે. સીધા જ વિષય પર આવીએ. આ આંકડો જુઓ, વાર્ષિક 1.5 કરોડ રૂપિયા. હવે આ કોઈ મલ્ટીનેશનલ આઈટી કંપની કે કોઈ મોટા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ટર્નઓવર નથી. આશ્ચર્યની વાત તો એ છે કે માર્ચ 2025 સુધીમાં આ આંકડો માત્ર ગાયના છાણ અને અળસિયાની મદદથી હાંસલ કરવામાં આવ્યો છે. આ બતાવે છે કે જો સાચું માર્ગદર્શન અને ચોક્કસ પદ્ધતિ હોય ને તો કચરો પણ ખરેખર સોનું બની શકે છે અને એક જબરદસ્ત નફાકારક બિઝનેસ મોડલ ઊભું થઈ શકે છે. તો ચાલો જોઈએ આજના એક્સપ્લેનરનો રોડમેપ શું છે. આપણે વાત કરીશું 1. ધ મલ્ટી કરોડર ડંગ બિઝનેસ, 2. મીટ ધ સુપરવર્મ, 3. ધ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, 4. ઇકોનોમિક્સ એન્ડ યીલ્ડ અને 5. અવોઇડિંગ કોમન સ્કેમ્સ. શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ધ મલ્ટી કરોડ ડંગ બિઝનેસ, એટલે કે નકામા કચરામાંથી સંપત્તિનું સર્જન. હવે આ 1.5 કરોડ રૂપિયાનો આંકડો કોઈ હવામાં કરેલો ગોળીબાર નથી. અમદાવાદની યોગી એગ્રો ઇન્ડસ્ટ્રીઝે હાર્દિક પટેલના 5 વર્ષના સઘન અને નિષ્ણાત માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ મેળવી છે. છેલ્લા 5 વર્ષનો આ ગ્રાઉન્ડ લેવલનો અનુભવ આપણને આ વ્યવસાયની ગંભીરતા અને તેના સ્કેલનો એકદમ સચોટ ચિતાર આપે છે. આ બિઝનેસનો વ્યાપ અને તેની માંગ ખરેખર પ્રચંડ છે. આ કોઈ ઘરના વાડામાં ચાલતો ટાઈમપાસ શોખ નથી, પણ એક પ્રોપર ઔદ્યોગિક સાહસ છે. વિચાર કરો, 1.5 વીઘા જમીન અને 105 HDPE બેડથી શરૂઆત કરીને આજે આ પ્લાન્ટ 3 વીઘા અને 300થી 400 બેડ સુધી વિસ્તરી રહ્યો છે. વાર્ષિક 700થી 800 ટન વર્મી કમ્પોસ્ટનું જંગી ઉત્પાદન થાય છે. અને માંગની જો વાત કરીએ ને તો શહેરી વિસ્તારોમાં ટેરેસ ગાર્ડનથી લઈને છેક ગલ્ફના દેશોમાં નિકાસ સુધી આની ભારે માંગ છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. મીટ ધ સુપરવર્મ, આખા નફાનું જૈવિક એન્જિન. હવે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. બિઝનેસ માટે કોઈપણ સામાન્ય અળસિયા કામ નથી આવતા. ઓસ્ટ્રેલિયન પ્રજાતિના આઇસીનિયા ફેટિડા અળસિયા 90% ઓર્ગેનિક કાર્બન ખાય છે અને જમીનની ઉપરના 8 ઇંચમાં જ રહે છે, જે તેમને ખાતર બનાવવા માટે સુપર એફિશિયન્ટ બનાવે છે. બીજી બાજુ આપણા સ્થાનિક સફેદ અળસિયા મોટેભાગે માત્ર માટી ખાય છે અને જમીનમાં ઊંડે જતા રહે છે. એટલે ઔદ્યોગિક ખાતર નિર્માણ માટે તે બિલકુલ નકામા છે. આ બિઝનેસમાં સાચા જૈવિક ટૂલની પસંદગી જ અડધી જંગ જીતાડી દે છે. પણ હા, આ સુપરવર્મની એક મોટી નબળાઈ પણ છે, જેને વિજ્ઞાનની ભાષામાં ફોટોફોબિયા કહેવાય છે. આ અળસિયા પ્રકાશ અને ગરમી પ્રત્યે એટલા બધા સંવેદનશીલ હોય છે કે સીધો સૂર્યપ્રકાશ અથવા વધુ પડતી ગરમી તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તેમના અસ્તિત્વ અને શ્રેષ્ઠ કામગીરી માટે 20થી 30 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન એકદમ આદર્શ છે, અને એટલે જ તેમની સાચવણી બહુ જ અગત્યની બની જાય છે. ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. વિભાગ 3, ધ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, કાચા છાણથી લઈને પેક થયેલા કમ્પોસ્ટ સુધીની સફર. આ આખી પ્રક્રિયામાં કોઈ મોટા કે જટિલ મશીનોની જરૂર નથી પડતી, પણ હા, શિસ્ત અને ચોકસાઈ ખૂબ માંગી લે છે. સ્ટેપ 1, સ્થાનિક તબેલાઓમાંથી છાણ ભેગું કરવું. સ્ટેપ 2, 7થી 10 દિવસ સુધી તેના પર સતત પાણી છાંટીને તેને ઠંડુ પાડવું. સ્ટેપ 3, સ્ટેન્ડર્ડ સાઇઝના બેડ તૈયાર કરી તેમાં આ ઠંડુ થયેલું છાણ વ્યવસ્થિત ભરવું. અને છેલ્લે સ્ટેપ 4, બેડની લંબાઈના પ્રતિ ફૂટ દીઠ 1 કિલો અળસિયા અંદર ઉમેરવા. છે ને એકદમ સરળ અને વ્યવસ્થિત પ્રોસેસ? પણ થોભો, અહીંયા સ્ટેપ 2 પાછળનું વિજ્ઞાન સમજવું બહુ જ જરૂરી છે. તાજા અને કાચા છાણમાં કુદરતી રીતે મિથેન અને નાઇટ્રોજન ગેસ ફસાયેલા હોય છે, જેના લીધે અંદરનું તાપમાન ભયંકર ઊંચું હોય છે. અને આપણે આગળ જોયું એમ આ ગરમી આપણા આઇસીનિયા ફેટિડા અળસિયા માટે સીધી જીવલેણ છે. આથી જ્યાં સુધી છાણમાંથી નીચે પાણી નીતરવા ન લાગે ત્યાં સુધી રોજ પાણીનો છંટકાવ કરવો જ પડે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે છાણ અંદરથી પૂરતું ઠંડુ થયું છે કે નહીં તે ચેક કરવા માટે ખેડૂતોએ પોતાના ખુલ્લા હાથે છાણની અંદર હાથ નાખીને તાપમાન અનુભવવું પડે છે. હવે આ બેડની સાઇઝનું પણ એક ગણિત છે. જગ્યા મુજબ બેડની લંબાઈ 12થી 30 ફૂટ ગમે તેટલી રાખી શકાય, પરંતુ તેની પહોળાઈ 4 ફૂટ અને ઊંચાઈ 2 ફૂટથી વધુ ન જ હોવી જોઈએ. હવે આ 4 ફૂટની મર્યાદા પાછળ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ એ શુદ્ધ માનવીય સુવિધા માટે છે.
જેથી મજૂર કે ખેડૂત બેડની કોઈપણ બાજુથી સરળતાથી મધ્યભાગ સુધી પહોંચી શકે, ખાતર નાખવાનું કે કાઢવાનું કામ એકદમ સહેલું બની જાય. ઋતુઓ આ આખી બિઝનેસ સાયકલને સીધી રીતે અસર કરે છે. જુઓ, શિયાળામાં અળસિયાનો પ્રજનન દર સૌથી ઊંચો હોય છે અને જોખમ એકદમ નહિવત. પણ ઉનાળામાં પ્રજનન ભલે ઓછું થાય, પણ ગરમીથી બચવા અળસિયા વધુ ખોરાક ખાય છે, એટલે કમ્પોસ્ટનું ઉત્પાદન તોફાની ઝડપે વધે છે. જો કે 47 ડિગ્રી જેવી કાળઝાળ ગરમીમાં અળસિયા મરવાનું રિસ્ક પણ સૌથી હાઈ હોય છે. ચોમાસામાં તેઓ નિષ્ક્રિય રહે છે. આ બતાવે છે કે ઋતુ પ્રમાણે છાંયડા અને પાણીનું યોગ્ય મેનેજમેન્ટ કરવું કેટલું ક્રિટિકલ છે. આગળ વધીએ વિભાગ 4 પર. ઇકોનોમિક્સ એન્ડ યીલ્ડ, એટલે કે ખર્ચ અને નફાના માર્જિનનું ગણિત. ચાલો પાયાના ખર્ચને સમજીએ. મુખ્ય કાચો માલ એટલે કે ગાયનું છાણ, ટ્રાન્સપોર્ટેશન સાથે પ્રતિ કિલો આશરે 1.70 થી 2 રૂપિયામાં પડે છે. એક એચડીપી બેડ લગાવવાનો કુલ સેટઅપ ખર્ચ 9,000 થી 10,000 રૂપિયાની આસપાસ આવે છે અને સરકારના ધારાધોરણ મુજબ ઉચ્ચ ગુણવત્તાવાળા અળસિયાની કિંમત 300 રૂપિયા પ્રતિ કિલો છે. હા, અહીં એક મોટો ફાયદો એ છે કે જે ખેડૂતો પાસે પોતાના જ પશુઓ છે તેમના માટે કાચા માલનો ખર્ચ સીધો 0 થઈ જાય છે. હવે સૌથી મહત્વની વાત, પ્રોફિટ. જ્યારે આખી સિસ્ટમ બરાબર ગોઠવાઈ જાય અને પ્લાન્ટ સ્મૂધ ચાલવા લાગે, ત્યારે 20 થી 25% નફાનો માર્જિન એકદમ વાસ્તવિક છે. વિચાર કરો, કોઈપણ બિઝનેસમાં જો સરેરાશ 20 થી 25% ચોખ્ખો નફો જાળવી શકાય તો એ અત્યંત મજબૂત અને સ્થિર આર્થિક મોડેલની નિશાની કહેવાય. પણ એક મિનિટ, ગણતરી કરતી વખતે આ ભૌતિક વાસ્તવિકતા ભૂલવા જેવી નથી. જેટલું છાણ નાખો એટલું જ ખાતર પાછું નથી મળતું. જો તમે 100 કિલો કાચું છાણ વાપરશો તો સમય જતાં તેમાંથી 20% વજન તો ખાલી ભેજ ઉડી જવાથી ઓછું થઈ જશે. અને અળસિયાના વપરાશ પછી 60 થી 90 દિવસની સાયકલના અંતે તમને માંડ 50% જેટલું જ શુદ્ધ વર્મી કમ્પોસ્ટ ઉપજ તરીકે મળશે. એટલે બિઝનેસ પ્લાન બનાવતી વખતે આ કન્વર્ઝન રેટ મગજમાં ફિટ રાખવો જ રહ્યો. હવે આવીએ છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ 5 પર. અવોઇડિંગ કોમન સ્કેમ્સ, માર્કેટની જાળ અને કૌભાંડોથી કેવી રીતે બચવું. કોઈ પણ નવા અને નફાકારક ઉદ્યોગની જેમ આમાં પણ મોટા કૌભાંડો ચાલે છે. સૌથી પહેલું છે સસ્તા અળસિયાની છેતરપિંડી. કેટલાક લોકો 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે અળસિયા આપવાની લાલચ આપે છે, જેમાં હકીકતમાં અળસિયા ઓછા અને સામાન્ય માટી જ વધારે ભરેલી હોય છે. હંમેશા યાદ રાખવું, 1 કિલો શુદ્ધ અળસિયાના વજનમાં 1200 થી 1500 અળસિયા હોવા જોઈએ. બીજો મોટો ખતરો એ છે કે શુદ્ધ વર્મી કમ્પોસ્ટમાં સસ્તું સિટી કમ્પોસ્ટ કે અન્ય માટી ભેળવી દેવી. અને હા, યુટ્યુબ પર 3 મહિનામાં પૈસા ડબલ કરો એવા ભ્રામક દાવાઓથી તો સાવ દૂર જ રહેજો. શરૂઆતમાં પૈસા બચાવવા જતાં લાંબા ગાળાનું આખું ઉત્પાદન બગડી શકે છે. તો પછી અસલી ખાતરની ઓળખ કેવી રીતે કરવી? બહુ સિમ્પલ છે. શુદ્ધ વર્મી કમ્પોસ્ટ દેખાવમાં એકદમ ચાની ભૂકી જેવું બારીક હોય છે. હાથમાં લેશો ને તો એકદમ હળવું અને સ્મૂધ લાગશે. તેનો કલર બ્રાઉનથી લઈને ઘેરો કાળો હોઈ શકે છે. જો ખાતર ભારે લાગે, અંદર મોટા ગાંગડા હોય કે પછી રંગ કંઈક અલગ જ લાગે તો સમજી લેવાનું કે આમાં પાક્કું કંઈક ભેળસેળ છે. અને આ બિઝનેસની જમીનની વાસ્તવિકતા એ છે કે આમાં રાતોરાત કોઈ જાદુ નથી થતો. રોકાણ પરનું વળતર એટલે કે પ્રોફિટ દેખાવાની શરૂઆત 6 મહિના પછી જ થાય છે. ભલે અળસિયા કુદરતી રીતે દર 3 થી 6 મહિને બમણા થતા હોય, પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં એક ખરેખર સ્થિર અને નફાકારક કોમર્શિયલ સામ્રાજ્ય ઊભું કરવા માટે 1 થી 2 વર્ષની સખત ધીરજ અને સમર્પણ તો જોઈએ જ. તો આ બધું સમજ્યા પછી અંતે એક બહુ મોટો અને વિચારવાલાયક પ્રશ્ન ઊભો થાય છે. શું હવે આપણે કૃષિ કચરાને, ખાસ કરીને ગાયના છાણને, માત્ર કચરો ન ગણતા એક પરમ સંપત્તિ તરીકે જોવાનો સમય આવી ગયો છે? આ સામાન્ય લાગતા છાણમાં છુપાયેલી આટલી પ્રચંડ આર્થિક સંભાવનાઓ ચોક્કસપણે એક નવી ક્રાંતિનો સંકેત આપી રહી છે. આ એક્સપ્લેનર અહીં પૂરું કરીએ છીએ. આશા છે કે આ માહિતી ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નવું શીખતા રહો અને આગળ વધતા રહો.